હાય ગાઈઝ, વેલકમ ટુ ધ બ્લોગ. ફાઇનલી ભાઈઓને મને મૂવી જોવાનો ટાઈમ મળી ગયો હોય. અત્યારે એવું હતું, મારે ફાયર એન્ડ એસ અવતાર ફાયર એન્ડ એસ જોવાનું હતું. ફાઇનલ હતું જોવાનું મારે, કારણ કે મને ફર્સ્ટ એન્ડ સેકન્ડ પાર્ટ બહુ ગમ્યા હતા. અને મેં ભૂલ એ કરી હતી, ફર્સ્ટ એન્ડ સેકન્ડ પાર્ટ. ફર્સ્ટ તો મેં બહુ મોડો જોયો હતો અને પછી સેકન્ડ જોયો હતો. તો એ મેં એને ઓનલાઈન સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર જોયું હતું, જીઓ હોટસ્ટાર ઉપર. બટ ભાઈ આ મૂવી એવું હોય કે થિયેટરમાં જ જોવા જેવું. તો મેં વિચાર્યું હતું કે 19 ડિસેમ્બરે આપણે પહેલો શો જોઈ જ નાખવાનું. બટ તારે મારી ડ્યુટી આવી ગઈ તો મેળ નહોતો આવ્યો. 19થી અત્યાર સુધી મેળ નહોતો આવ્યો મારે. હા, સેટરડે છે ને 28 તારીખે, સોરી 28 જે હોય જોઈ લેજો ભાઈ, મને નહીં ખબર 27 જેવાથી જે કોઈ હોય. પણ 19 તો નો જ મેળાય મારે. અને કારણ કે સાવલી અહીંથી મારી ડ્યુટી છે, જે ડ્યુટી કરવાનું જગ્યા છે અહીંથી વડોદરાથી સાવલી મતલબ 33 કે 35 કિલોમીટર થાય. તો રોજ આવવાનું, રોજ જવાનું, સવારે જવું, સાંજે પાછું આવું. તો સાંજે 8 વાગી જાય રાતના. જમીન પછી 8:30 9 જેવું થઈ જાય. પછી થાક રહેતો તો સૂઈ જતો. બટ ફાઇનલી આ સેટરડે છે તો મસ્ત 12-1 વાગે આવી ગયા હતા અમે અહીંયાથી ડ્યુટી કરી. અને મસ્ત થોડો આરામ કરી લીધો. અને હવે નહીં ભાઈ, એકદમ રેડી ટનાટન થઈ. અમે જવાનું મૂવી જો 3Dમાં જોવાનું લીધે એટલે મજા આવી જાય છે. મારું જોવાનું હતું જનરલી એવું હતું, અમે પ્લાન કર્યો હતો કે હું જઈએ ને કે વધારે જવાના હતા. યશલાને ભાઈ રિવ્યૂ જોયા એને મજા ન આવી. ભાઈ મેં કીધું રિવ્યૂ મારે જોવા જ નથી, હું જવાનું જ છું જોવા. અને મારે જોવાનું જ છે, સારું હોય ખરાબ હોય જે બી. તો પણ એમાં એવું થયું, મારે ડ્યુટી ચાલુ થઈ ગઈ તો જઈને કે પછી જોઈ આવ્યા હતા. એમને પછી શેડ્યુલ મેચ નથી થતું. તો એ બે જોયા. આજ એવું હતું કે કોઈ ન હોય તો કંઈ નહીં, મારે જવાનું છે જોવા. તો આજે હું 6:30 જોવા જવાનો જ હતો. તો પછી બપોરે મારે ને હવનને વાત થઈ. અમે એની બાઇક લઈને સર્વિસમાં દેવા ગયા હતા. તો કે શું પ્લાન હોય, કીધું આજ તો અમે જવાનું. મારે કીધું હું જવાનું, હું મૂવી જોવા કે એકલું. મેં કીધું હા એકલું. કે કયું? મેં કીધું અવતાર ને ફાયર એસ. તો કે હા જઈએ, હાલ મજા આવશે. ફાઇનલી જેવો તૈયાર થઈને એકદમ ટનાટન હવે થોડીક વારમાં નીકળશું અમે મૂવી જોવા. આવીને તમને કહીશ કેવું લાગ્યું. ભાઈ મને ફર્સ્ટ એન્ડ સેકન્ડ પાર્ટ તો બહુ ગમ્યો હતો. આમાં જોયું કેવું લાગ્યું. તો ભાઈ આખું સિનેમા ભાઈ ખાલી છે. અવતારનું તો પોસ્ટર નથી લાગેલું. આમ જો ધુરંધર 1 હાલે છે. ભાઈ આખું થિયેટર ખાલી. અવતાર ફ્લોપ જવાનું. જો ભાઈ હવે અવતારના ચોથા પાર્ટમાં આ જ વિલન આવશે ને તો આઈ એમ ડન વિથ ધીસ મૂવી ભાઈ. માનો કે જેમ્સ કેમરોન ભાઈ ઓજી લેવલનો ડાયરેક્ટર હે, બટ થોડુંક આમાં કંટાળો આવે કે નહીં યાર આ વાતમાં. તો જનરલી એવું છે કે ભાઈ મેં જ્યારે પહેલી વાર અવતાર ફર્સ્ટ જોયું હતું, હું ત્યારથી એનો ફેન થઈ ગયો. વિઝ્યુઅલ, સ્ટોરી અને બધું બસ મને તો બહુ. અને ક્રિએટિવિટી ખાસ કરીને, અને વિઝ્યુઅલ ક્રિએટિવિટી કે ભાઈ શું અલગ દુનિયા બની છે. આપણે ખુદ મન થઈ જાય ભાઈ આવી દુનિયા હોય તો મજા આવી જશે રહેવાની. ત્યારથી મને ગમ્યું ફર્સ્ટ પાર્ટ, સેકન્ડ પાર્ટ એ બી સારો હતો, મને બહુ જ ગમ્યું. પણ મેં ભૂલ એ કરી કે પહેલી વાર જ્યારે મેં 2 મૂવી જોયા ને તો એ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ ઉપર જોયા હતા, હોટસ્ટાર ઉપર. તો આ વખતે તો મેં નક્કી કરી રાખ્યું હતું કે હવે જે થર્ડ પાર્ટ આવે એ ફર્સ્ટ ડે ફર્સ્ટ જોવાનો હતો. પણ એ મેળ ન આવે. મેં આગળ સ્ટોરી કહી દીધી. તો જ્યારે બી મેળ આવે 3Dમાં જ જોવાનું. તો અમે 3Dમાં જોવા બી ગયા. બટ ભાઈ તમને ખબર છે ને, ત્યારે નસીબ આડે પાંદડું હોય ત્યારે કાંઈ ન મેળ આવે ભાઈ. હું જે 3Dમાં જોવા ગયો હતો ને ત્યાં હાફ સ્ક્રીન નાની હતી તો મજા બી ન આવી. અને ઉપરથી તો મારે ડબલ તકલીફ. પહેલાં તો જો પહેલાં પહેરવું પડે, એની પર કાળા ચશ્મા 3D વાળા પહેરવા પડશે. તો જે ઓરિજિનલ કલર હતો ને એમાં પહેલાં બ્લેક જ દેખાય. થોડું મતલબ આમ ચશ્મા એના 3D ચશ્મા કાઢો ને તો થોડો ખારો કલર દેખાય. પણ પછી વખતે 3D વાળા ચશ્મા પહેલી તો પાછું બ્લેક દેખાય. ભાઈ આ મારી લાઈફનું પહેલું મૂવી રિવ્યૂ છે ઓન કેમેરા. મને ખબર નહીં કેવું થશે કેવું નહીં, પણ એવી રીતે જોવા જઈએ તો મારો MBBS પહેલી વાર હતો. પણ એ એવા પતવા આવ્યું. 3 મહિનામાં ઇન્ટર્નશીપ પતી જશે અને પછી હું કરવાનું નહીં થવા દઉં. તો બધું અલગ ટોપિક થઈ ગયો. આપણે મૂવી રિવ્યૂ કરવા લેટ્સ સી કે હું કેવું કરું. જો મને કઈ રીતે મૂવી રિવ્યૂ કરવાનું આવડતું નથી, બટ હું ખાલી એમ કહી દઉં કે મૂવી સારું હતું, મને ગમ્યું. બટ મેજોરિટી ઓફ લોકોને નહીં ગમ્યું, કારણ કે ફર્સ્ટ પાર્ટ પછી જ્યારે સેકન્ડ પાર્ટ આવ્યો ને તો એમાં ખાસો બધો ચેન્જ હતો. સ્ટોરી લાઇન, નવા કેરેક્ટર ઇન્ટ્રોડ્યુસ થયા હતા, આખો નવો કબીલો ઇન્ટ્રોડ્યુસ થયું હતું, બીજું આખું નવું એન્વાયરમેન્ટ ક્રિએટ કર્યું હતું. બટ થર્ડ પાર્ટમાં એની જેટલા નવા કેરેક્ટર ઇન્ટ્રોડ્યુસ નથી થતા અને એટલું બધું નવું એન્વાયરમેન્ટ ક્રિએટ નથી થતું. ફર્સ્ટ એન્ડ સેકન્ડનું જે હતું એ તો છે જ, એની સિવાય ખાલી થોડોક જ પાર્ટ એડ થયો.
અને આમ જોવા જઈએ ઓવરઓલ કહી શકીએ કે આપણે ખાલી એક જ કેરેક્ટર એડ કર્યું હતું અને એ વરાંગનું જે મેઇન પોસ્ટરમાં લાગેલું હોય. બાકી મોસ્ટ ઓફ મેજર એવું કંઈ ચેન્જ છે નહીં, ખાલી એક જ કેરેક્ટર ઇન્ટ્રોડ્યુસ થયું હોય પાર્ટ 3માં. બટ પાર્ટ 2માં જોઈશું તો એમાં આખો નવો કબીલો, મેન 4, એક મેન ફેમિલી, એના એ હસબન્ડ વાઈફ, એના 2-3 છોકરા, અને પછી જેના નવા પ્રાણીઓ છે બધા એને કઈ રીતે લોકો હેન્ડલ કરે, એને કઈ રીતે એમના ફ્રેન્ડ બનાવવાના, તુલકુન, પાયકન, જેવી રીતે નાવીનું જે જંગલવાસી નાવી હતા, મતલબ જે સલી લોકો હતા એમને કઈ રીતે પ્રાણીઓ હારે પોતાના કનેક્શન બેસાતા હતા. બટ આમાં એવું ઇન્ટ્રોડ્યુસ નથી કર્યું. બટ આમને જસ્ટ એવું છે કે પહેલાં આમને બી લોકો માનતા હતા માં આવ્યામાં, કુળદેવી કહીએ આપણે, કુળદેવી આવ્યામાં માનતા હતા. બટ એમને કંઈક એવો ઇન્સિડન્ટ થયો કે હવે એ લોકો નથી માનતા. મૂવી રહ્યું ને એ ફૂલ પ્રેડિક્ટેબલ છે. મોસ્ટ ઓફ ધ ટાઈમ તમને એમ થઈ જાય કે આ તો આવું જ થશે. કેમ કે એક ટાઈમ એવો આવશે કે તમને એવું થાય કે બધા જ હીરોના મતલબ જેટલા બી પોઝિટિવ કેરેક્ટર એ બધા એકહારે બસ ડેથ થઈ જશે, કારણ કે વિલન ઓવરપાવર કરી જાય. બટ પછી તમને ખબર પડે કે કેમરોનભાઈ ટોટલ 5 પાર્ટ અનાઉન્સ કર્યા અવતારના. તો પછી જો 3rd પાર્ટમાં બધું પૂરું કરી દેશે તો બીજા 2 પાર્ટમાં શું કરશે? એટલે મૂવી થોડું પ્રેડિક્ટેબલ છે. અને એ બી છે કે 2 મેઇન કેરેક્ટરની ડેથ થઈ જાય. એટલા બી મેઇન નહીં, બટ સબસાઇડ કેરેક્ટરમાં જે 2 હતા એમનું 2 ડેથ થઈ જાય. એ થોડુંક સેડ છે, બટ બહુ લોઅર એન્ડે એમની ડેથ થઈ જાય. પછી 2nd પાર્ટ અવતાર ધ વે ઓફ વોટરમાં દેખાડ્યું કે તુલકુન અને પાયકાન એમનું એક મૂળ કંઈક રૂલ હતો કે આવું ફોલો કરવું. બટ આ પાર્ટમાં એમને સમજે છે, વિચારે છે, આમની જોડે ડિસ્કસ કરે છે, લોવાકની કાફી એમાં હેલ્પ હોય, અને પછી એમની સ્ટ્રેટેજી ચેન્જ કરે કે જેમને અત્યાર સુધી કોદી કર્યું નથી એવું કરે. પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કીરી, એક એનું થોડું કેરેક્ટર બી ખુલીને આવે મૂવીમાં, અને આગલા 2 પાર્ટમાં એનું વધારે સારો રોલ આવશે એવી ખબર પડે છે. અને પહેલી વાર આ મૂવીમાં મધર આવ્યા, મતલબ કુળદેવી આવ્યા, જે નાવી લોકોની જે કુળદેવી છે એમને પહેલી વાર ફિઝિકલ રૂપમાં થોડા ટાઈમ માટે દેખાડવામાં આવ્યા. મને મૂવીમાં એવી ખબર નથી પડતી કે કોને એક્ટિંગ સારી કરી, કોને નથી કરી, કારણ કે મને નથી આવડતી અને હું કમ્પેર કરતા નથી આવડતી. બસ મને જસ્ટ મજા આવે. આપણે એવું ઓલું નહીં કરવી કે કોને સારી કરી, કોને, બધા જ સારું કર્યું, મને તો એવું જ લાગે. અને એટલો જ મેચ્યોરી નથી થયો કે હું કહી શકું કે એટલી ખબર બી નથી પડતી મૂવી, કારણ કે મેં ખાલી જોઈ જ છે, બનાવીને ખબર પડે કે આમાં હું ભૂલ છે, આમ ભૂલ છે, તો મને એવી જ ખબર પડતી નથી. બટ ઓવરઓલ મૂવી સારું હતું, જોવા જેવું. તો જેને ગમતું હોય એને જોઈ આવો, બહુ સારી વસ્તુ છે. અને જેને વેઇટ કરવો હોય કે ભાઈ અમે હોટસ્ટાર પર જોઈ લઈશું તો હોટસ્ટાર ઉપર બી આવી જવાનું. થેન્ક યુ ગાઈઝ ફોર વોચિંગ માય વિડીયો.